નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું સૌને ભાવતી તીખી, ખાટી અને મીઠી એવી ખજૂર અને આંબલીની ચટણી. તો અહીંયા મેં આંબલી અને ખજૂરની ચટણી બનાવવા માટે 100 ગ્રામ જેટલી મેં ખજૂર લીધી છે. એને સીડલેસ જ લીધી છે, પણ તોય આપણે એકવાર ચેક કરી લેવાનું. એમાંથી આપણે બધા બી જે રહી ગયા હોય કાઢી લેવાના. ત્યારબાદ મેં 150 ગ્રામ જેટલો એની સામે ગોળ લીધો છે અને 25 ગ્રામ જેટલી મેં આંબલી લીધી છે. તો સૌ પહેલાં તો પાણી આપણે ગરમ કરીશું અને એમાં ખજૂર અને આંબલીને આપણે ઉભરો આવે ત્યાં સુધી આપણે એમાં થવા દઈશું. તો મિત્રો, પાણી આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. આપણે સૌથી પહેલાં એમાં ખજૂર એડ કરી દઈશું. ત્યારબાદ આંબલીને આપણે એમાંથી જે બી હોય એ કાઢી અને આપણે ધોઈને લીધી છે, જેથી કરીને ઉપર એના જે છાલ રહી ગઈ હોય એ પણ આપણે ધોઈએ તો નીકળી જાય. આંબલી આપણે આની અંદર એડ કરી દીધી છે. આપણે આને થોડી ચલાવી દઈશું અને એક ઉભરો આપણે આવવા દઈશું. મિત્રો, પાણીમાં સરસ એવો ઉભરો આવી ગયો છે. ગેસને આપણે બંધ કરી દઈશું અને આમાં આપણે ગોળ એડ કરી અને ઢાંકી અને આને આપણે ઠંડુ થવા દઈશું, જેથી આંબલી, ગોળ અને ખજૂર છે સરસ રીતે અંદર સોફ્ટ થઈ જાય. આને ઢાંકી અને મૂકી રાખીશું ઠંડુ થાય ત્યાં સુધી. મિત્રો, આપણે ખજૂર અને આંબલીને જે ગરમ પાણીમાં રાખી મૂક્યા હતા એને કલાક જેવું થઈ ગયું છે અને ખજૂર અને આંબલી સરસ એવા અંદર ગળી ગયા છે. તો હવે આપણે આનું બધું પાણીમાંથી ખજૂર અને આંબલીને કાઢી અને આપણે મિક્સર જારમાં એડ કરી અને સૌ પહેલાં તો આની એક સ્મૂથ એવી પેસ્ટ બનાવી લઈશું. પાણીને આપણે ગાળી લઈશું અને આ જ પાણીનો ઉપયોગ આપણે આની અંદર કરીશું ચટણીને પીસવામાં. મિત્રો, ખજૂર અને આંબલીની આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી દીધી છે. આને આપણે ગળણીના મદદથી ગાળી લઈશું. પાણી પણ આપણે ગાળી અને અલગ લઈ લીધું છે, જેથી આપણને પેસ્ટને ગાળવામાં ઇઝી રહે. મિત્રો, આંબલીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે અને ખજૂરમાં પણ પૂરતા પ્રમાણમાં ફાઈબર હોય છે, એટલે આ શરીર માટે પણ ખૂબ જ રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે ખટાશના કારણે. મિત્રો, આને થોડું થોડું પાણી એડ કરી અને આપણે પેસ્ટને સારી રીતે ગાળી લઈશું. મિત્રો, આ ચટણીને આપણે આરામથી 20 થી 25 દિવસ સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ. આપણે ફરસાણ, સમોસા, કચોરી કે કોઈ પણ અલગ અલગ જાતની ચાટ હોય એની સાથે આપણે આ ચટણીને ખાઈ શકીએ છીએ. એકદમ આ રીતે પીસી લઈશું, એકદમ ફાઇન. મિત્રો, આપણે ચટણીને સરસ રીતે આપણે ગાળી લીધી છે. એમાંથી વેસ્ટ ભાગ થોડો જ નીકળ્યો છે, જે રેસા આની અંદર હોય છે આંબલીમાં, બસ એ ખાલી વેસ્ટ નીકળ્યા છે. તો આપણે આને ગેસ ઉપર 5-1 મિનિટ માટે ઉકાળવા માટે મૂકીશું. મિત્રો, આપણી ચટણીની થિકનેસ એકદમ પરફેક્ટ છે. આપણે આની અંદર હવે મસાલા એડ કરીશું. આપણે આમાં મરી પાવડર એડ કરી દઈશું. સૂંઠ પાવડર આપણે લીધો છે એ એડ કરી દઈશું. સંચળ મીઠું આપણે લીધું છે એને એડ કરી દઈશું.
થોડું આપણે રેગ્યુલર મીઠું એડ કરીશું, સફેદ. ત્યારબાદ જીરુંને ક્રશ કરીને પાવડર કરીને લીધું છે એડ કરીશું. ત્યારબાદ કાશ્મીરી લાલ મરચું આપણે એડ કરી દઈશું કલર માટે. તીખાશ માટે આપણે મરી અને સૂંઠ પાવડરનો ઉપયોગ કર્યો છે અને આપણે બરાબર મિક્સ કરી દઈશું. મિત્રો, આ બધા મસાલા જ્યારે તમારે આંબલી અને ખજૂરને તમે પીસો ત્યારે પણ તમે આની અંદર એડ કરી શકો છો. પીસતી વખતે પણ તમે આમાં એડ કરશો તો પણ એનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે. તો 5 મિનિટ માટે આપણે ઉકાળીશું. થોડું આપણે આમાં પાણી એડ કરીશું અને આ રીતે ચલાવતા રહી અને હાઈ ફ્લેમ ઉપર જ આપણે 5 મિનિટ ઉકાળી લઈશું. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી ખજૂર આંબલીની ચટણીનો સરસ એવો કલર પણ આવી ગયો છે અને એની થિકનેસ પણ પરફેક્ટ આવી ગઈ છે. આપણે ગેસને બંધ કરી દઈશું અને આને ઠંડી થવા દઈ અને થોડી વધારે ગાઢ થશે ત્યારબાદ આપણે એને સર્વ કરી લઈશું. મિત્રો, રેડી છે આપણી ચટપટી અને ટેંગી ટેસ્ટવાળી ખજૂર અને આંબલીની ચટણી. અને આપણે કાચના જારમાં ભરી અને આરામથી ફ્રીઝરમાં 20 થી 25 દિવસ માટે સ્ટોર કરી શકીએ છીએ. આને આપણે કચોરી, સમોસા, દહીંપૂરી સાથે એકદમ ઇન્સ્ટન્ટ ફ્રીજમાંથી કાઢી અને થોડું ઠંડુ પાણી એડ કરી અને આપણે આને સર્વ કરી શકીએ છીએ. તો મિત્રો, મારો વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.